સીતારામ બધાઈને આજે છે વસંત પંચમી અને અમે આવી ગયા છીએ સવારે કહેતા હતા એમ ગુરુજીના આશ્રમે એક બાજુ કીર્તનનો પ્રોગ્રામ ચાલુ છે અમે બે બેનું પાછળ આવશું અને અમે અત્યારે બાપુના આશ્રમેથી ત્યાંથી થોડુંક દૂર થાય નાગલનેસ એટલે ગાડીની અંદર અમાય એમ નથી જાજા એટલે એ ફેરા કરે છે ને અમે બે બેનું ઊભી બગીચાની અંદર આનંદ લઈએ ઓલી બાજુ કીર્તન થોડીક વાર બોલી લીધા ને આ વિડીયો તમને મળશે સોમવારે કાલે અંદર ન હમાય જેટલા હમાય એટલા તો બેસી જાવ ગાડીમાં કોઈ અમાર ભેગું જ બધાને બેહવું જોવો તો ખરી હજી પૂરી ફૂઈ જાનું બેસી ગઈ ઈ કેવો ટીટોળી બેસતો નથી છોકરાઓને બધાને અમારે ભેગું આવું સ્નેહુન બેસી ગયા હાલો એને એક ફેરો કરી લે હટાણે તો એક ફેરો નાખી આવી હોત પેલા ગયા હોત તો હા તું તો બાડુડા બે હજી તો બેનો કીર્તન ને ભજન ને બોલવા જો આવે જ છે હજી તો રોડ ઉપર હાઈવે રોડ ઉપર બાપુનો આશ્રમ છે ને ત્યાં મોજ પડી જાય બધાને આખું ગામ ભેગું થાય અહીંયા આજે ભજનનો પ્રોગ્રામ છે સંતવાણીનો અને આ માથું નીચું કરીને બેસી ગયો હજી બેનું ભજન કીર્તન કરવા આવે છે એટલે વર્ષની અંદર એક વખત અમે આવીએ તો કાલે વિડીયોની અંદર જોજો બધા આરજે ઓડીની અંદર તમને મોજ પડી જાય આગળ વિડીયોની અંદર બન્યા રહેજો આવજો સીતારામ ને હવે અમે જઈએ છીએ નાગલનેસ ત્યાં મળશું દર્શન કરશું નાગબાઈમાં જય નાગબાઈમાં પહેરી લ્યો તમે ભરતભાઈ ક્યાં આવ્યા છો અત્યારે ગુંદાળા શું પ્રોગ્રામમાં આવ્યા હવનમાં આવ્યા વસંત પંચમીનો હવન છે આ ગાડી કોની લઈ આવ્યા તમે હા આ બાડો અંદર શું કરી ગયો બાડા હે આ છે ને આને હરમ આવે અને અમે કહીએ કે નાગલને લઈ જાતો અમને લઈને જ જાતો ગાડી લઈને અમે ગાડી લેવાના હો કેવલા હા આ ભાણેજ છે અમારો પણ જરાક વહરો છે જરાક ભાણેજનો દીકરો છે હું એની આય થાવ આય ઓલી વાં ભાઈ આ અમારા શંભુ તો આવ્યો આજના વિડિયામાં શંભુ તો દેખાઈ ગયો આજના વિડિયામાં શંભુ દેખાણો ને શંભુ હે દેખાતો તો ને આ અમાર મીતુ કે હવે ડાયમંડ આપો માર બાને કે લાઈક શેર સબસ્ક્રાઇબ કરો કે આમાં સ્નેહુડી હાલો હવે સેજ જાઉં તમારો પ્રોગ્રામ ક્યાંનો છે ના આમાં નથી ખાવું બટાટાનું શાક આ બેન ને નાગલ ને જાવું પણ કાને કોઈ લઈ નથી જાતું આ છોકરીને હા બેન શું કરું વાહન નો બંદોબસ્ત કરાવો વાહન વાળાને ફોન કર્યો હે આ ગાડી આ છોકરાની છે પણ ગાડી જરાક ઝીણકી લીધી એટલે 15 જણા હમાય એમ નથી 5 જણાની છે તો આ લોકો 8 જણા બેહીને આવ્યા અમે તો હવે રિક્ષા ઠાઠા 500 માથે તમારી સાઈડમાં સીટું કરાવાય ને બાંધી લઈને ઉપર છોકરાઓને કેવલ રાખીએ તો વાંધો ન આવે ઈ કે એકબીજાને ખોરામાં બેસી જાઉં આ કે હું તારા ખોરામાં પૂરી બેહે તું દબાઈ જાય તું એના ખોરામાં બેહે તો પૂરી દબાઈ જાય આમાં કોઈને ખોરામાં બહાર એકાઈ બધા હેવી બોડી વાળા છે એટલે કે આ ગાડીની અંદર હમાય એમ નથી અને અમારે જવું છે અટાણે નાગલનેસ આ અમારા બાપુનો આશ્રમ છે ગુંદાળા સરસ મજાનો આંબાની અંદર જુઓ તમને આંબા બતાવું અમારા સ્વામીજીનો આ મારા ગુરુ છે વસંત પંચમીના દિવસે વાલી બાજુ કીર્તનનો પ્રોગ્રામ ચાલુ છે હું આ બાજુ નીકળી ગઈ આંબાની અંદર મોર તો ઢગલા બંધાવ્યા જ કેમ બાકી મોર છે જુઓ હવે આમાં ઢગલા બંધ કેરી આવશે સ્વામીજીના આશ્રમમાં સ્વામીજી કહે કે દર તમારે કેરી થાય ને એટલે કોથરા ભરી જવા પણ લંકાએ હોના જેવું થઈ જાય 150 કિલોમીટર દૂર થાય અમારે મીતુ નજીક થાય મીતુ કેરી ઉતારવા આવવાનું ને તું ગાડી લઈને તમારે તો આવવાના ને આ વખતે જવાર મીતુની કેરી ઉતારવા આવવાના છે નહીં ને આ મોર કહેવાય આને હું આંબે આવ્યા મોર ને વાર્તા કરશું કોણ આ મોર કહેવાય જો આંબામાં કેવા મોર આવ્યા છે બરાબર સ્વામીજીના આશ્રમમાં ઘણા બધા આંબા છે હે આ ચીકુ છે ચીકુ તો ત્યારે છે રૂમે ઝૂમે ચીકુ છે જો મસ્ત ચીકુ આવી ગયા સરસ મજાના રોડ ઉપર જ અમારા સ્વામીજીનો આશ્રમ છે મેંદેડા પાસે ગુંદારા સવારે આપણે જ્યોત્સનાબેન એજ્યુકેશનમાં 5 વાગે વિડીયો જોયો કાલે તમે રવિવારનો વસંત પંચમીના મારા ગુરુના આશ્રમમાં આ જો ચીકુ મારો દીકરો ચીકુ ઉતારીને મારા માટે લઈ આવ્યો જો
એકો એક બગીચા છે, નાળિયેરિયું છે, ફૂલઝાડ છે, બગીચા છે, ઓલી બાજુ કીર્તનનો પ્રોગ્રામ છે, સાંજે ભજનનો પ્રોગ્રામ છે. દર વસંત પંચમીના દિવસે આ મારા ગુરુ છે, ગુરુના આશ્રમે ભવ્ય સંતવાણી ને બધા પ્રોગ્રામ હોય. જો છોકરા આવે આજ બહુ થયા ને તો વધારે ચીકુ હોય ને જો ખરી ગયા ચીકુ ખેરી નહીં ખાશે. અને આંબા તો ઘણા બધા 15 જેટલા આંબા છે. ઓલી બાજુ હજી લાંબો બગીચો છે, 5 વીઘાના ખેતરની અંદર સરસ મજાનો બાપુએ આશ્રમ બનાવ્યો છે. અને આ આશ્રમની અંદર અમે દર વસંત પંચમીના દિવસે એક દિવસ આખા વર્ષની અંદર ગુરુને પગે લાગવા માટે આવીએ અને એક રાત રોકાઈએ. રાતે પ્રોગ્રામ હોય, ભવ્ય સંતવાણી હોય, ક્યારેક કૃષ્ણ લીલા હોય, જેને ટાઢી લીલા કહીએ. તો હવે જ રાહ જોઈએ છે. અહીંથી નાગબાઈમાનું મંદિર નાગલને કહીએ તો નજીક થાય, પણ હવે કંઈક વાહન મળે તો થાય. આ ગાડીની અંદર તો 5 જણા જમાય ને અમે છીએ 12-13 જણા. ઠાઠા રિક્ષાનો મેળ કરીએ છીએ. કાચા ખેરમાં બેટા, કાચા ન ખેરાય. જો કેવા સરસ ચીકુ છે, જો બધાય ચીકુને આવી ગયા છે. સરસ મજાનો બગીચો છે. આવ્યા અમે નાગલને હે ને નાગલને તો ખરેખર નાગલને છે. આ ઘઉં નથી, ચોખા છે. ચોખા જો કે આ ચોખાના ઝાડવા છે. આ નાગલમાનું મંદિર છે ને, એ મંદિરના માલિકના હોય કે ખબર નહીં મને તો, પણ આ ચોખા છે. જો કેવા સરસ ચોખા થયા છે. આ પહેલી વખત મેં જોયું. અડધા આમ આગળ જાય. રિક્ષાવાળો ભાઈ જરાક આ પુલ નથી ચડે એમ, એટલે નીચે ઊભો. અને હવે અમે નાગલને ધજા દેખાય. જય માં નાગલ, હવનું સારું કરજે. અંદર જઈને દર્શન કરાવીએ. અમારા વાહિલા પેશન્ટ હાલી ન થકતા, ધીમે ધીમે હાલે, એટલે મારે ધીમે ધીમે હાલવું પડે. આ વાહિલે છે ને ધીમે ધીમે હાલે. કેવલ આ ચોખા છે, ચોખા જો આ ઈ પાણી જ છે. આમાં ફૂલ પાણી હોય જો. ઈ પણ પછી આ એવા થાય, એવા હરખા. ના ના જુવાર નતા, ચોખા જ છે. કમોજ છે ને, કમોજ કે ચોખા ઠીક. ઈ આ થાય મને આપણે લગભગ રાહતના કૂપનના લઈને ખાઈએ ને, ઈ થાય તો થાય. ઓછા આ બધી આ બાજુના ખેતરમાં છે. જો આ બાજુના ખેતરમાં, આ બાજુ બધું કમોજ વાવે. બોલો ગીરમાં પાણી તો બહુ. અમે આવ્યા જ ને, તાળાળા ગીર છે. ઈ થાય થાય, આમાંય થાય. શાંતિ રાખો. આવી ગયા છીએ નાગલને હે. અહીંયા ગીરની અંદર ઉંડાળા પાસે નાગલમાનું સરસ મજાનું મંદિર છે. આ બાજુમાં પીઠળમાં છે અને આ નાગલને તરીકે ઓળખાય છે. જય નાગલમાં, જય નાગલમાં. સીતારામ સીતારામ. થઈ ગયા નાગલમાના દર્શન. આ બાજુ હે ઠીક. કોણ બેઠું? ઠીક. આ વિડીયો ઉતારવા દે. મનુમાં
આ દેશી ગોળ દૂધી છે, આ રીંગણું નથી ઓરાનું, આ ગોળ દૂધી છે. હું બાજુમાં જરાક જાઉં ભરત, તું આ વિડીયો પકડતો, આ મારો હું જરાક જોઈ લઈ જાઉં. કેવી અંદર ઘરી નો જાવ, બીજું તો બધું ઠીક. જો આ દૂધી છે, આ દૂધી છે આવી ગોળ કલર ની, આ રીંગણું નથી. હે આ બધી આવી ગોળ ગોળ દૂધી છે, દૂધીના ઢગલા. અને આ છે ને ચોખા છે કમોદ. આ દૂધીનું શાક મીઠું થાય? હા એ ચોખા છે. અરે અહીંથી જવા હે, હું દૂધીને જોઈએ જાઉં. કમોદ નો તો આર્યો આખો વિડીયો જ બની ગયો કમોદ નો તો. મારે તો આ દૂધી મને જોઈને બહુ ગમી. આપણે તોડવા દે આ દૂધી? હે દેવી, આ દૂધી તોડવા દઈએ? જો આ દૂધી છે ને લઈ લીધી છે મેં. ઈ મેં ઓડવા ગઈ ને તો એની મેળે તૂટી ગઈ, મેં ચોરી નથી. આ દૂધી છે લઈ લીધી મેં. આ દૂધી નો સરસ મૂકી દો અહીંયા દૂધી, આપણે જોઈએ શું કરવી. ના રે ના, મારે શું કરવી? ક્યાં આ દૂધીને ત્યાં મૂકી દઉં. પોપિયાના ઢગલા છે. એ દૂધીને આઈડી નથી, વજનના કારણે એ પડેલી જ હતી ભાઈ, મેં તોડી નથી. હા કાચા પોપિયા છે, આપણે નથી જોતા. હાલો રિક્ષા વાળો રાહ જોવે. આ આપણા શેરના ગમે ત્યાં નીકળી ગયા હોય ને ખંડેર કરે. હો હે મારા છોકરા કેમ આવા થયા એમ ને? તો મિત્રો આવું છે નાગલ નેસ. અને આમાં આવશે ચોખા, જે આપણે ચોખા બાસમતી ખાઈએ છીએ ચોખા છે આ. મેં પહેલી વાર જોયા, તમે લગભગ હા જો અમારા માણસો આ બધા ભેગા છે ને પહેલી વાર જોયા. તો હવે રોડ ઉપર હાલવા નીકળી ગયા છે અમે. ગુંદારા ગામની મુલાકાત રહી. આજે બોર વીણવા નીકળ્યા છે, અત્યારે 1 કલાકનો સમય છે. આ બાજુ ઘઉંના બગીચા વાળ્યું, આ બાજુ વાળ્યું, આ બાજુ વાહે આવે કેવલભાઈ. આ વખતે કેવલભાઈ નો મામો નથી ભેરો. ઓલી વખતે લક્ષ્મણ હતો, હોય લક્ષ્મણ રાત રોકાણ હતો. ઓલી વખતે હતો લક્ષ્મણ. હે ઓલી વખતે મલ્લક ના હતા. ગયા વર્ષે અમે વસંત પંચમી ના દિવસે આવ્યા ને તો ઘણા બધા મહેમાન હતા. આજ વખતે અડધા પડધા ઓછા થઈ ગયા છે, અડધા નાગલ ને હેવૈયા ગયા. અને હવે અમે આમ બીજે રખડવા જઈએ, બોર વીણવા જઈએ. ટૂંકમાં ચણિયા બોર ક્યાંય મળી જાય. જયેશ બોર વીણવા હોય તો કેજે હો જયલા. ભાઈ હું તમે કઈ આપડે આખરે તુવેર દાળ નથી લેવાની, ઘઉં નથી લેવાના, માંડવી આવી ગઈ. પછી આ કેવલાય શું વાવ્યું છે? ઘઉં વાવ્યા તો ઘઉં નહીં લેવા પડે. જયલાએ કઈક વાવ્યું હોય તો એ નહીં લેવું પડે. નજી 1-2 ઘેરે જાય. ઈ મારા જેવા નવરાય છે, પતંગો ચગાવે હજી. અને અમે પુલ ઉપર પહોંચી ગયા. હવે ધીમે ધીમે હાલીએ છીએ. ગામ આવી ગયું. ગામની બાજુમાં જ આશ્રમ છે, જ્યાં ગામ નજીક દેખાય. 1/2 કિલોમીટર ગામ દૂર થાય બાપુના આશ્રમથી. અને અમે હવે મુસાફરી કરવા નીકળ્યા છે. બેનો કીર્તન કરે છે, પણ જાજી વાર કીર્તનમાં બહુ બેહવાની ટેવ નહીં ને, એટલે બેહવી હગાતું નથી. હળિયું કાઢવાની ટેવ છે ઓલી બાની વાહે, એટલે હળિયું કાઢવાની ટેવ પડી ગઈ છે. વાહે બેનું આવે, ગામના બેનું છે. એ બિચારી સત્સંગમાં આવી હતી, હાલી હાલીને આવે છે. ઓલું પ્યાગો રિક્ષા વાળા તો આવે છે, નાગલ ને લઈ જાય તો વયા જાય. હા એમાં પેસેન્જર છે, ખાલી પ્યાગો હોય તો જ કામનો. તો હાલો મિત્રો, બોર મળે ને એક ઠાઠું વાળું આવે, પૂછીએ નાગલ ને લઈ જાય તો. આવ્યા અમે નાગલ ને. હે ને નાગલ ને તો ખરેખર નાગલ ને છે. આ ઘઉં નથી, ચોખા છે. ચોખા જો કે આ ચોખાના ઝાડવા છે. આ નાગલમાન મંદિર છે ને
એ મંદિરના માલિકના હોય કે ખબર નહીં મને તો, પણ આ ચોખા છે જો કેવા સરસ ચોખા થયા છે. આ પહેલી વખત મેં જોયું. અડધા આમ આગળ જાય, રિક્ષાવાળો ભાઈ જરાક આ પુલ નથી ચડે એમ, એટલે હવે નીચે ઊભો. અને હવે અમે નાગલ ને હેતા જા દેખાય. જય માં નાગલ, હવનું સારું કરજે. અંદર જઈને દર્શન કરાવીએ.